જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં। સિંહ એટલે કે જંગલનો રાજા, એમાં પણ પૂરા ભારતમાં માત્ર ગુજરાતના ગીરના વિસ્તારોમાં જોવા મળતા સિંહ એટલે કે એશિયાટિક લાયન। ગીરના જંગલમાં રહેતા માલધારી અને ત્યાં નોકરી કરતા ફોરેસ્ટના ટ્રેકરો પાસેથી મળતી માહિતી મુજબ ગીરના જંગલ સિવાય આજે લગભગ ગુજરાતના 9 જિલ્લામાં સિંહો જોવા મળી આવે છે। આ સિંહોનું વજન આશરે 180 થી 200 કિલોગ્રામ હોય છે, જ્યારે સિંહણનું વજન 120 થી 130 કિલો હોય છે, જ્યારે તેમની દોડવાની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની નોંધાયેલી છે। સિંહ આશરે 16 થી 18 કલાક આરામ કરે છે। સિંહ વધારે એક્ટિવ સંધ્યાકાળ એટલે કે સાંજના સમયે અને વહેલી સવારે હોય છે। સિંહનો મુખ્ય ખોરાક નીલગાય, હરણ, ગાય, ભેંસ જેવા શાકાહારી પશુ છે। સિંહ માનવભક્ષી નથી, તે ક્યારેય પણ માણસ જાત પર વગર વાંકે હુમલો કરતો નથી અને તેમને ખાતો પણ નથી। સિંહ હંમેશા માણસ સામે હોય ત્યારે તેને સાવધાન કરે છે, એટલે કે વોર્નિંગ આપે છે કે અહીંયાથી જતા રહ્યો। પૂંછડી હલાવી, ગર્જના કરી, હુંકાર કરી એક ઇશારો કરે છે કે મને એકલો મૂકી દો, મારો રસ્તો છોડી દો। ખૂબ જ નજીવા કિસ્સામાં સિંહ માણસ પર હુમલો કરે છે અને ગીરમાં રહેતા માલધારીઓ પણ સિંહને દુશ્મન નહીં પણ મિત્ર માને છે। સિંહને ભગવાનનું રૂપ માને છે। સિંહ માલધારી વિના અધૂરા છે, તેમ ગીર પણ માલધારી વિના અધૂરી છે। સિંહની ગર્જના શાંત વાતાવરણમાં લગભગ 4 થી 5 કિલોમીટર સુધી સંભળાય છે। ગુજરાતમાં સિંહ જોવા માટે ગીર નેશનલ પાર્ક, દેવળિયા પાર્ક, આંબરડી પાર્ક, જ્યાં તમે સિંહ દર્શન કરી શકો છો, જ્યાં બસ સફારી અને જીપ સફારીની મજા તમે લઈ શકો છો। એવું કહે છે કે સિંહના ટોળા ન હોય, એ વાત ખોટી છે। સિંહ હંમેશા સમૂહમાં જ રહે છે, જેમાં નર, માદા અને બચ્ચા સાથે હોય છે। 8 થી 10ના ટોળા જોવા મળી ચૂક્યા છે। સિંહનો મેટિંગ ટાઈમ ચોમાસામાં છે, તેથી જ આ બધા પાર્ક ચોમાસાના સમયમાં લગભગ 4 થી 5 મહિના બંધ રહે છે। મેટિંગ સમયે સિંહ અને સિંહણ ખૂબ જ આક્રમક હોય છે। સિંહ ગુજરાતની શાન છે। ઇતિહાસમાં પણ ગીરના સિંહોનું વર્ણન છે, વાર્તા છે અને સિંહ પર ગીતો અને રાહડા લખાયેલા છે। ગુજરાતમાં સિંહના મંદિરો પણ છે। 19મી સદીમાં સિંહની વસ્તી શિકારીઓના લીધે ઘટી હતી। જ્યારે જૂનાગઢના નવાબને સરકાર તરફથી સિંહ બચાવો અભિયાનને લઈને સિંહની વસ્તી આજે વધી રહી છે। સિંહનો શિકાર આજે એક ગંભીર ગુનો બન્યો છે। જંગલનો રાજા ખૂબ જ કપરા સમયમાંથી પસાર થયેલો છે અને આજે ગુજરાતનું ગર્વ બન્યો છે। ગીરના સિંહોની ચાલ જ અનોખી હોય છે, એટલે જ કહેવાય છે કે સિંહ તો સિંહ કહેવાય। આજે સિંહ વાડી વિસ્તાર, જંગલ, નાળા, રસ્તા, વોકળા અને ગામડાઓ સુધી પહોંચ્યા છે, પણ કોઈ દિવસ તે વગર વાંકે માણસ જાતને નુકસાન પહોંચાડતો નથી। સિંહ ખૂબ જ મર્યાદાવાળું પ્રાણી છે। માણસની ભૂલ હોય તો જ સિંહ હુમલો કરે છે। સિંહ કરતાં સિંહણ વધારે આક્રમક હોય છે। એવું કહેવામાં આવે છે કે સિંહની આંખોમાં આંખ મિલાવીને જો તમે એકવાર જોઈ લો તો તમને ખબર પડે કે સિંહ શું છે, તે કેટલું રોયલ પ્રાણી છે અને શા માટે તેને જંગલનો રાજા કહેવામાં આવે છે। સિંહ પોતાનો પહેલો ઘા પીઠ પરથી પકડી અને સીધું ગરદન પર હુમલો કરે છે, જેથી ગમે તેનું મૃત્યુ થોડા સમયમાં થઈ જાય છે। સિંહને વનરાજ, કેસરી, સાદુડો, નૃસિંહ જેવા ઉપનામો મળ્યા છે। તો આ હતી સિંહ વિશે થોડી ઘણી માહિતી। બાકી આપણે ગુજરાતી છીએ, સિંહ આપણા ગુજરાતનું ગર્વ છે, સિંહ આપણા છે, તેથી આપણને અને ગુજરાતને માન મળ્યું છે। તો સિંહને બચાવીએ, સિંહની વસ્તી વધે એવી રીતે પ્રયાસો કરીએ। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અસ્તુ।